અગાઉ સાંસદ રહી ચૂકેલ છે, ઘણી કામગીરી કરેલ છે અને આપણી દાહોદની જનતાની હૃદયની અંદર, તમામ લોકોના હૃદયની અંદર એક આગવું સ્થાન ધરાવતા એવા આપણા સૌના આદરણીય સન્માનીય એવા શ્રીમતી ડોક્ટર પ્રભાબેન તાવિયાનું આપણે છાપરવડ મુકામે સૌના સ્નેહથી આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ। સાથે સાથે આપણી દાહોદના લોકસભા ઇન્ચાર્જ અને પૂર્વ આપણા ઉમેદવાર એવા નરેશભાઈ બારિયા સાહેબનું પણ છાપરવડની પવિત્ર અને પાવન ધરા પર આપણે સ્વાગત કરીએ છીએ। સાથે સાથે જયેશભાઈ સંઘાડા, દાહોદ જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા રાકેશભાઈ બારિયા સાહેબ, સાથે સાથે વરિષ્ઠ આમ આદમી પાર્ટીના નેતા એવા રમસુભાઈ હઠીલા સાહેબનું પણ આપણે સ્વાગત કરીએ છીએ। સાથે સાથે અમારે દુધિયાના ભૂતપૂર્વ તાલુકા પંચાયતના સભ્યશ્રી એવા કિરણભાઈ ભુરિયાજીનું પણ આપણે આ ધરા પર હાર્દિક સ્વાગત કરીએ છીએ। સાથે સાથે આ વિધાનસભા લડેલા એવા વકીલ તરીકે ઓળખાતા શ્રી નિલેશભાઈ નિસરતાનું પણ આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ। સાથે સાથે વજયસિંહભાઈ તેમજ મારા બહુ જૂના ઉત્સાહી અને યુવાન ક્રાંતિકારીઓ તેમજ મંચ પર બિરાજમાન નામી અનામી સૌ મહાનુભાવોનું હું મારા હૃદયના ઉમળકાભેર અને સ્પંદનોથી હાર્દિક સ્વાગત કરું છું। શકવાની નથી આ વખતે, કારણ કે સાક્ષાત આપણા પૂર્વજોના આશીર્વાદ છે, પ્રકૃતિના આશીર્વાદ છે, માતાજીના આશીર્વાદ છે અને જનતાનો પ્રતિસાદ અને સમર્થન છે, જેથી કરીને આપણે 100% આપણે આ લોકસભા જંગી બહુમતી લીડથી જીતીએ છીએ। કહેવા માટે ઘણા બધા શબ્દો છે, બહુ વધારે વાત ન કરતા હું બહુ ટૂંકું અને ટચ બોલવામાં માનું છું। આ જે ચૂંટણી છે એ ચૂંટણી કોઈ ભાજપ કોંગ્રેસ નથી લડતી, કોઈ પ્રભાબેન કે જસવંતસિંહ નથી લડતા, આ દેશની તમામ આવામ, તમામ જનતા આજે લડી રહી છે લોકશાહી બચાવવા માટે। આજે આ દેશનો બેરોજગાર યુવાન આજે આ ચૂંટણી લડી રહ્યો છે। જે માતા બહેનો પર જે અત્યાચાર જુલ્મો થઈ રહ્યા છે, એ માતા બહેનો આજે રણચંડી બનીને યુદ્ધ મેદાનમાં આજે નીકળી પડી છે। આ દેશના અધિકારી કર્મચારીઓ પણ આજે ત્રાહિમામ થઈ ગયા છે। એ અધિકારી કર્મચારીઓ આ ચૂંટણી લડી રહ્યા છે। આ દેશની અંદર જે ગરીબ વર્ગ છે, જે મોંઘવારીથી આજે પીડાઈ રહ્યો છે, મારા ભાઈઓ અને બહેનો, આ ગરીબ અને આ મજૂર વર્ગ આજે આ ચૂંટણી લડી રહ્યો છે। અને આપણું સદભાગ્ય કો કે આપણું અહોભાગ્ય કો, આપણને આટલા એજ્યુકેટેડ, વેલ ક્વોલિફાઈડ આપણને કેન્ડિડેટ ઉમેદવાર મળ્યા છે। એમને એમના સમયમાં જ્યારે લોકસભાના સંસદ હતા તે વખતે દિલ્હીના દરબારની અંદર એક બેંગોલ ટાઈગરેસ તરીકે ત્યાં દહાડ પાડેલી છે। આપણા માટે ગર્વ લેવાની બાબત છે કે જો આપણે ફરીથી આપણને જે ઉમેદવાર તરીકે મળ્યા છે। અને મેડમ જે છે ડોક્ટર પ્રભાબેન તાવિયા, એ ડાઉન ટુ અર્થ કામ કરનાર નેતા છે, જમીન સાથે સંકળાયેલા છે, જમીન સાથે જોડાયેલા છે। એમનો સ્વભાવ, એમનો નેચર ગરીબ લોકો માટે હંમેશા રાત દિવસ ચિંતન કરતા આવ્યા છે, ચિંતા કરતા આવ્યા છે અને આ દાહોદની જનતા માટે ઘણા બધા કામ કર્યા છે। અને ખરેખર જો આ દેશનું જે કોન્સ્ટિટ્યુશન જે છે, જે બંધારણ જે છે, એ બંધારણ બચાવવું હશે તો આપણે બધાએ ખોબલે ને ખોબલે કોંગ્રેસના બટન ઉપર મત આપી અપાવીને આપણા ઉમેદવારને જીતાડવાના છે। અને ભારત દેશની અંદર આપણે ફરીથી આ વખતે કોંગ્રેસની સરકાર આપણે બનાવવાની છે। અને સૌથી મોટી વાત એ છે કે ઇન્ડિયન એલાયન્સ જે ગઠબંધન જે છે, ઘણી બધી પાર્ટીઓ, 28 જેવી પાર્ટીઓ કઈ સમર્થનમાં છે, ત્યારે આપણી લોકસભાની અંદર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું જે ગઠબંધન થયું છે,
એને સીધો સીધો એનો અર્થ એ છે કે શિવ અને શક્તિ આજે એક થઈ ગયા છે. શિવ અને શક્તિ આજે એક થઈ ગયા છે. તો આ ધરા પર કોઈ એવી પ્રોડક્ટ નથી કે જે આપણને પાછા પાડી શકે. સાથે સાથે ઘણા બધા વક્તાઓ છે. બહુ વધારે સમય ન લેતા હું આપ સૌને અનુરોધ કરું છું, વિનંતી કરું છું, નમ્ર અપીલ કરું છું કે તમે આટલી સંખ્યામાં છો, સગે વાલે કુટુંબ પરિવાર, જો તમે તૂટી પડો તો લગભગ 1 લાખ મત તો અહીંયા બેઠા છે અમારા. એ મારા માટે ગર્વની બાબત છે. અને મેડમ, આ મારા બધા ટાઈગર યોદ્ધાઓ છે, આ યોદ્ધાઓની ફોજ છે. એટલે બહુ વધારે ન બોલતા શ્રીમતી આદરણીય આપણા લોક લાડીલા ઉમેદવાર એવા ડોક્ટર પ્રભાબેન તાવિયાડની જોડીમાં ખોબલે ખોબલે નહીં પણ પાછી ભરે ભરે વોટે હાલ દેજો આવનાર. કેમ કે આગળના ભ્રષ્ટાચારીઓને હવે ઘર ભેગા ને જેલ ભેગા કરવાનો સમય આવી ગયો છે. અને આજે નહીં તો ક્યારેય નહીં. આ છેલ્લી તક છે, આ છેલ્લો મોકો છે, તો એનો ભરપૂર લાભ લઈ લો. અને હુતેલા આવે તો ઉઠી જાજો ને જાગી જજો ને કામ ધંધે લાગી જજો. આટલું કહી મારી વાણીને વિરામ આપું. જય ભારત, જય સંવિધાન, જય ગુરુ માલિક.